સૌથી પહેલા ક્રોમ વેબ બ્રાઉઝરને ઓપન કરીશું. ત્યાં ટાઈપ કરીશું itiadmission.gujarat.gov.in. આ વેબસાઇટને ઓપન કરીશું, જેથી પેજમાં નીચેની સાઈડ કેન્ડિડેટ લોગિન, રજિસ્ટર્ડ ઉમેદવાર લોગિન અહીં ક્લિક કરો તેને ક્લિક કરીશું, જેથી આ પ્રકારના લોગિન ફોર્મમાં રજિસ્ટ્રેશન નંબર આપીશું. જન્મ તારીખ તે માટે સ્લેશ આપવાની જરૂર નથી, ઓટોમેટિક લેશે. એન્ટર કેપ્ચા. લોગિન સિલેક્ટ કરતા તમારી ડિટેલ જોવા મળશે, જ્યાં નીચેની સાઈડ છેલ્લેથી ત્રીજો ઓપ્શન પ્રોવિઝનલ અલોટમેન્ટ પ્રિવ્યુ સિલેક્ટ કરતા સીટ અલોટમેન્ટની અંદર તમને કઈ આઈટીઆઈમાં, કયા ટ્રેડમાં, કઈ ચોઇસ નંબર પર તમને એડમિશન મળ્યું છે તે જોવા મળશે. તમે તેનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને જ્યારે જરૂર પડે ત્યારે આઈટીઆઈમાં બતાવવાનો રહેશે. આઈટીઆઈ સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.